જય શ્રી કૃષ્ણ મિત્રો. કામદા એકાદશીની વ્રત કથા. ધર્મરાજા યુધિષ્ઠિર બોલ્યા, હે ભગવાન, તમને કોટી કોટી પ્રણામ. હું તમને પ્રાર્થના કરું છું કે એ કૃપા કરી ચૈત્ર માસની શુક્લ પક્ષની એકાદશીનું વર્ણન કરો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, તમે એક પ્રાચીન વાત સાંભળો જે વશિષ્ઠજીએ દિલીપને કહી હતી. રાજા દિલીપે પૂછ્યું, હે ગુરુદેવ, ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે? તેમાં કયા દેવની પૂજા થાય છે? તે બધું વિસ્તારપૂર્વક કહો. મહર્ષિ વશિષ્ઠજી બોલ્યા, હે રાજન, ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની એકાદશીનું નામ કામદા એકાદશી છે. તે બધા પાપોને નષ્ટ કરનારી છે. તેના પુણ્ય પ્રભાવથી સમસ્ત પાપ નષ્ટ થઈ પુત્ર પ્રાપ્તિ પણ થાય છે. આ વ્રતથી કુયોની છૂટી જાય છે અને અંતમાં સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. હવે હું આનું મહાત્મ્ય કહું છું, તે ધ્યાનપૂર્વક સાંભળો. પ્રાચીન કાળમાં ભોગીપુર નામનું એક નગર હતું. ત્યાં અનેક ઐશ્વર્યયુક્ત પુંડરીક નામનો રાજા રાજ કરતો હતો. ત્યાં અનેક અપ્સરાઓ, ગંધર્વ, કિન્નર આદિ વાસ કરતા હતા. એ જગ્યાએ લલિતા અને લલિત નામના સ્ત્રી પુરુષ અત્યંત વૈભવવાળી ઘરમાં રહેતા હતા. તે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા અને અલગ થતાં વ્યાકુળ થઈ જતા હતા. એક સમયે રાજા પુંડરીક ગંધર્વ સહિત સભામાં શોભાયમાન હતા. ત્યાં લલિત ગંધર્વ પણ એમની સાથે ગીત ગાતો હતો. તેથી પ્રિયતમાએ જગ્યાએ ન હતી, તેથી તેની યાદમાં અશુદ્ધ ગીત ગાવા લાગ્યો. નાગરાજ કકોટકે રાજા પુંડરીકને ફરિયાદ કરી. તેથી રાજા પુંડરીકે શાપ દીધો કે હે દુષ્ટ, તું સામે ગાય છે તો પણ તારી સ્ત્રીનું સ્મરણ કરે છે. તેથી તું કાચું માંસ અને મનુષ્યોને ખાનાર રાક્ષસ થાયસ. તું મહાપાપી છે. હવે તું તારા કામનું ફળ ભોગવ. રાજા પુંડરીકના શાપથી તે લલિત ગંધર્વ તે જ સમયે એક વિકરાળ રાક્ષસ બની ગયો. તેનું મુખ ભયાનક થઈ ગયું. તેના નેત્ર સૂર્યચંદ્ર સમાન પ્રદીપ્ત થવા લાગ્યા. મોંમાંથી અગ્નિ નીકળવા લાગ્યો. તેના મસ્તક પરના વાળ પર્વત પર ઉગેલા વૃક્ષની જેમ લાગતા હતા. તેની બંને ભુજાઓ 2-2 યોજન લાંબી થઈ ગઈ હતી. તેનું શરીર 8 યોજન જેવું થઈ ગયું હતું. રાક્ષસ થઈ જવાથી તેને મહાન દુઃખ મળવા લાગ્યું અને તે પોતાના કર્મનું ફળ ભોગવવા લાગ્યો. જ્યારે લલિતાએ પોતાના પ્રિયતમ લલિતના આવા હાલ જાણ્યા તો તે ખૂબ જ વ્યાકુળ થઈ ગઈ. તે સદૈવ પોતાના પતિના ઉદ્ધાર માટે વિચારવા લાગી કે હું ક્યાં જાઉં અને શું કરું. આ બાજુ તે રાક્ષસ ઘોર વનમાં રહેવા લાગ્યો અને અનેક પ્રકારના પાપ કરવા લાગ્યો. તેની સ્ત્રી લલિતા પણ તેની પાછળ પાછળ જતી અને વિલાપ કરતી. એક દિવસ પોતાના પતિની પાછળ ફરતા ફરતા વિંધ્યાચળ પર્વત પર ચાલી ગઈ. ત્યાં તેણે શૃંગી ઋષિનો આશ્રમ જોયો અને તે આશ્રમમાં જઈને શૃંગી ઋષિના સન્મુખ જઈ પ્રણામ કરવા લાગી. એ સમયે તેણે આશ્રમમાં જોઈ શૃંગી ઋષિ બોલ્યા, હે સુભગે, તું કોણ છે અને અહીં શા માટે આવી છે? લલિતા બોલી, હે મુનિવર, હું વીરધન્યા નામના ગંધર્વની કન્યા લલિતા છું. મારા પતિ રાજા પુંડરીકના શાપથી એક ભયાનક રાક્ષસ થઈ ગયા છે. તેનાથી મને ખૂબ જ દુઃખ થાય છે. તમે તેને રાક્ષસીઓનીમાંથી છૂટવાનો કોઈ ઉપાય બતાવો. ત્યારે શૃંગી ઋષિ બોલ્યા, હે ગંધર્વ કન્યા લલિતા, તું ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની એકાદશી, જેનું નામ કામદા એકાદશી છે, તેનું વ્રત કરવાથી મનુષ્યના સમસ્ત કાર્યો શીઘ્ર જ સિદ્ધ થઈ જાય છે. જો તું આ વ્રતનું પુણ્ય પોતાના પતિને આપશે તો તે જલ્દી જ રાક્ષસીઓનીમાંથી છૂટી જશે અને રાજાનો શાપ પણ શાંત થઈ જશે.
મુનિના આવા વચન સાંભળી લલિતાએ આનંદપૂર્વક કામદા એકાદશીનું વ્રત કર્યું અને દ્વાદશીના દિવસે બ્રાહ્મણોની સામે તે વ્રતનું ફળ પોતાના પતિને આપી દીધું અને ભગવાનને પ્રાર્થના કરવા લાગી, હે પ્રભુ, મેં જે વ્રત કર્યું છે તેનું ફળ મારા પતિને મળે, જેથી તે રાક્ષસ યોનિમાંથી શીઘ્ર છૂટી જાય. એકાદશીનું ફળ દેતા જ તેનો પતિ રાક્ષસ યોનિમાંથી છૂટી ગયો, પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયો. અનેક સુંદર વસ્ત્રો અને આભૂષણોથી અલંકૃત થઈને પહેલાંની જેમ લલિતા સાથે વિહરવા લાગ્યો. કામદા એકાદશીના પ્રભાવથી તે વધુ સુંદર થઈ ગયો. પછી બંને પુષ્પક વિમાનમાં બેસી સ્વર્ગલોક ચાલ્યા ગયા. કથા સમાપ્ત. મિત્રો, આ વ્રત કરવાથી મનુષ્યના સમસ્ત પાપો બળીને ખાખ થઈ જાય છે અને સર્વે મનોકામનાઓ જલ્દી સિદ્ધ થઈ જાય છે. કુયોનિમાંથી મુક્તિ અપાવે છે, બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. તો તમે પણ કામદા એકાદશીનું વ્રત જરૂરથી કરજો. ભગવાન વિષ્ણુની અસીમ કૃપા તમારા બધા ઉપર પણ બની રહે એવા શુભ આશીષ. ધન્યવાદ.